લીલી ના ઘેરમાં ઈણા મોર બોલે છે સુરયપા ના ધામમાં અનકેડમાં હતા નાના બા ઘડા વરાહે માડી પુત્ર ને કુવામાં નાંગળ્યો તારું સત દેખાડજે મારી જોગ માયા શીખો તો કાળ પડ્યો છે હોટલે પીપળે પાંદ નથી રહ્યું પીવા પાણી મળતું નથી અને ખાવ 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 થવા મળ્યું કચ્છના દીકરી ઝાલાવાડમાં બેન હાહરે અને ઠીકરાનો ઘડો લઈ અને પાણી ભરવા માટે જાય વાયુની માલપા ઘડો નાખે શીસણીએ બાંધી પાણી તો નું આવ્યું પણ બહાર નીકળે ત્યાં ઠીકરાનો ઘડો ફૂટી ગયો અને ઠેહ વાગી અને કવિ દાદ લખે શું કે બાપ પાણી વિનાના એ જ પાણીયા રે એને ઠીકરી વાગી ઠે ઈ આઘાતે હાંભરો બેનીન દાદાજીનો દે ઈ આઘાતે હાંભરો બેની દાદાજીનો દે ઘડા વરાહે પુત્રને કુવામાં નાંગળ્યો સત્ય ઘટના અને સાહેબ પાળામાં અને એમાં માલધારી સમાજે બહુ દાન આપ્યું હતું એકવાર થાળી પાડો જોરદાર 11 દીકરીઓ એક પણ રૂપિયો લીધા વિના 11 દીકરીઓ મારા ધરવાળાના આંગણે અમારા રાવળદેવ સમાજની મારા આંગણેથી વિદાય લીધી હતી આવી બીજા મહિનામાં મારી દીકરીના લગ્ન છે રાત્રે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અને દાદ બાપુના દીકરા જીતુ દાદ બે છે એક દિવસ દાંડિયા રાખશે ઉમેશભાઈ બારોટ નહીં બધાય અને પછી હવારમાં જાન આવે એટલે લાખાભાઈને હું વિનંતી કરું 3 દીકરીઓ છે ને સાહેબ આંગણામાં જેના ઘરે દીકરી ન હોય એ આંગણું અપવિત્ર ગણાય હો સાહેબ હા એક દીકરી હોવી જોઈએ અને એક આંગણામાં તુલસીનો કેરો હોવો જોઈએ દાદ બાપુ કેવી કવિતા આપી છે હે મારા ફળિયામાં એ જ વડલા કેરી ડાળ એક હિંચકો હિરલે ભર્યો અને પંખીડા આવીને ઉડી જાય આજ ટહુકો તારો સાંભળ્યો હે દીકરી મારા ફળિયામાં વડલાનું ઝાડ છે ત્યાં તું હિંચકો બાંધી અને 9 વર્ષની હતી તેથી તું હિંચકતી ને તેથી ઘણા પંખી આવીને બેહતા હતા આજ મેં તને વળાવી દીધી છે એ કઈ પંખી આવતું નથી દાદની કવિતા તો જો તમે હે બેની તારો બાપુ કેરો સાદ ઈ ગુંજામાં ભરી રાખ્યો અને મને આવે છે તારી બહુ યાદ તેદી સાનો સાખીયો બેની તારો બાપુ કેરો સાદ ઈ મેં ગુંજામાં ભરી રાખ્યો હા જ્યારે મને તારી યાદ આવે ત્યારે સાનો માનો એક ઓરડામાં જઈ અને રોઈ લઉં છું એટલે કહે છે દીકરી બાપનો કાળજાનો કટકો કહેવાય દીકરી બાપનો મીઠો મેરામણ કહેવાય દીકરી છે એ બાપનો વાલનો દરિયો કહેવાય અને એવી આ દીકરીની વારે આવેલી મારી ભગવતી સિકોતર છે એકવાર તાળી ફળો બાપ જોરદાર એને સુંદરીનું સત નથી જવા દીધો હા અરે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર એવી દીકરીનું સુંદરીનું સત રાખ્યું હોય એવી મારી માલબાઈ બાની સિકોતરી કહેવાય એ મારી જગદંબા ગોરાહા વાળી કહેવાય શેલ કુવા વાળી ભગવતી કહેવાય ઊંડવીના અખેડા વાળી માં કહેવાય અને એવી સિકોતર આવ્યા છે 2 મિનિટ રાખડો ગાવો છો બાપ
તાળી પાડજો મારો બાપ કેવી રીતે રાહડે રમે માં સિદ્ધની સી કોતર માડી રાહડે રમે દો જાઓ માં બોલો ભગવતી મામા બોલો મારી કુળદેવ હા માં બોલો જગદંબા મામા પાલીતાણાની માલિપા પરજિયા જેની અટક અને જ્ઞાતિ સોની મૂળ પરજિયો સોની થઈ ગયા અને માંડવી શેરીની માલિપા એની કુળદેવ ભગવતી મોમાઈનો એક દિવાલની માલિપા દોઢક હાથનો ગોખલો લાખાભાઈ અને એ ગોખલાની માલિપા 3 ઇંચનું લાકડાનું ફળું અને એમાં પોતાની કુળદેવ મોમાય છે પરજિયા સોનીની કુળદેવ જેમ મારીને તમારી આપણી કુળદેવ છે ને એમ પરજિયા સોનીની કુળદેવ મોમાય પાલીતાણાની માલિપા માંડવી શેરીની માલિપા મૂળ પરજિયો સોની અનેક જાતના ધંધા કર્યા પણ કોઈ ધંધાની માલિપા બરકત ન મળીને તેથી મારી ભગવતી મોમાઈને મધરી રાતના સમયે અવાજ કરીને કીધું કે માં મેં અનેક ધંધા કર્યા છે પણ કોઈ ધંધામાં મને બરકત નથી મળતી માં પણ હવે એવો વિચાર છે કે હે મારી કુળદેવ મોમાઈ મારે ઘોડાનો વેપાર કરવો છે મારે ઘોડાનો વેપાર કરવો છે ભગવતી મોમાએ મધરી રાતે ના પાડી પરજિયા હું એમાં હારું ભાળતી નથી રહેવા દે પણ મૂળ પરજિયો સોની માતાજીનું કીધેલું કેણ માને નહીં અને મોટો જબરજસ્ત ઘોડાનો વેપારી સોદાગર બન્યો હો ભાઈ બોલો બોલો માં બોલો બોલો માં જય હો બા સુરવીર રામ રામ જય હો भाई मेरे किया कोठीड़ा पलान रे हमारे जाऊं से महीना वेसवा हाथे बेनू सड़वड़ साला जाय रे आवीने उभा से वड़ा नीडे जय मां खोड़ियार मात की जय હવે તમને વધામણા આવે જગ 33 કરોડ દેવના શબ્દ વિગે શશિરો જેને પવન વિગે ધર્યું ધેન પેલો પ્રવેશ કરજે નાર મનોહરી ને જઈ પસ પરવરજે તું હાહાકાર એવો લંકાની માલપા જાય વીર વાસંગી રાજા રાવણના ઘરેથી બાઈ મનોત્રી નાર અને એને કારણ રૂપી પ્રવેશ થાય ત્યારે એ લંકા ગઢમાં આવ્યો એ વીર ખેતલ બાલુડો રાજા એ મારો ખેતલ બાલુડો રાજા
મરે નહીં હે મારો ખેતલ બાલુડો રાજા મારો ખેતલ બાલુડો જાઓ જાઓ ભલો ધરતીનો ભાર જીલું બાબા ભલો મારી મેલડી જેવા હા ગઢ પાવાની કાળિયા હા જાઓ જાઓ માં ભલો ભલો મારી ભગવતી મારી માંડેલા જાઓ જાઓ માંડેલા મંડાણની દેવી મારા વડવાના પુનારથની દેવી મારા બાપ દાદાની મૂડી મારી જોગ માયા તન બોલાવ મારો ગરીબનો વિહામો બની ઊભી નો રહી જાય તો મારો લથડાનો એમાં મારો લથડાનો ટેકો કહેવાય મારા નબળા માણસની મૂડી કહેવાય બોલો બોલો માં જય હો મારી ભગવતી મારી પવાના મંડાણની દેવી એ મારી જગમાલ વહાણની જોડ્યું દેનારી 1999 માં મેં હિરિયા લાસોડીની વાર્તા કરેલી ઓડિયો કેસેટમાં એમાં કયો રાગ કર્યો ખબર બાબુ હિરિયા હિરિયા હું તારી જોગ માયા બોલું છું બોલો બોલો સદવસન જોઈ માં કાલ હવારમાં મારા દીકરા બાવળું રાગડું ધણ વેસી નાખજે હાથ ધકાળી જેવો પડ્યો છે મયલકા મધરી રાતના સમયે મારી જોગમાયા હિરમલ ને વાહને વાડે જઈને જગાડ્યો જમણો અંગૂઠો ઝાલી હિરમલ હું તો શોક જાગેશ મારી મને શ્યા હકની ઊંઘ આવે આ 300 ગાયનું ધણ છે અને તું મારી જોગમાયા કહેશો 4 વાગ્યાના સમયે આ કાલ બાવળું રાંગડું ધણ વેસી નાખજે ગરાક વિના કેને દેવા જાઉં માં કાલ હવારમાં મારા દીકરા મારવાડમાંથી હઠિયો વણઝારો આવશે ગોઠું લઈ અને હઠિયો આવ્યો વાહને વાળે આમ જોયું હિરમલ ને હિરમલના ઘરેથી બાઈ બે માણસ વાસીદું વાળવા માટે આવ્યા છે મારી પારગરી આવી અને એટલું કીધું હિરિયા જહોમાં લાઈ લાકડી મારા હાથમાં માથે થોડી થોતીનો સંદર્ભ ઓઢ્યો છે હાથમાં લાકડી રહી ગઈ છે અને 75 વર્ષના ડોસી જેવું સ્વરૂપ ધારણ કરી અને મારી પારગરી વાહને વાડે ઊભી છો મારી જોગમાયા આમાં હાથમાં લાકડી લઈ વાહને વાડે ઊભી રહી જા હાથમાં લાકડી લઈ અને ભગવતી ઉભા છો એ સાંજીના પતરા જેવા જેના વાળ છે
અને અઠિયો વણજારો જે આવ્યો આમ જોઈ ડોશીમાં આ કેની ગાયું છે કે આ તો મારા હિરમલની છે કે 5-10 ગાયુંના હાટા કરશો કે નહીં બાપ આ તો મારી અનમૂલ કિંમત વિનાની ગાય કહેવાય અનમૂલ કોઈથી થાય નહીં પણ તારી ને મારી બેયની હાર જીતની કઈક શરત કરી તો મારી જગદંબાને ખબર હતી કે આની આગળ પોઠું છે અને એમાં હોના મોર ભરેલા કોથળા છે કાળ પડ્યો તો વડલે પીપળે પાંદ નથી રહેવાનું પીવા પાણી મળવાનું નથી ખાવ 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 થવા મળવાનું છે એટલે મારી પારગરીએ વિચાર કર્યો કે અઠિયા આ વાહનો વાળો છે તારા ને મારા બેયના ઢોર ભેગા પૂરી દે તું વાંભ કરીને તારી વાંભે આવે એટલા તારા મારી પારગરી કે હું વાંભ કરું મારી વાંભે આવે એટલા મારા જાઓ જાઓ માં બોલો મારી પાવાના ટૂંકની દેવા માં માં અઠિયા વણદારે કીધું ડોશીમાં વાંભ કરો છો કરું મારી જગદંબાને ખબર હતી કર મારા દીકરા અઠિયા વણદારે વાંભ કર્યો વાડો ઠેકી ઠેકી ઊંસા પૂછડા લઈ હાડા હડા હડા મળ્યું ભાગવા મુંજીયું ને ઘણી ગાયું માં કડિયું હરખુડિયું ને વળી હેતા મેં ગાવું સારી લ્યો મને ગમે યાર એટલે આ બધા નામ આવડે અત્યારે મારી આગળ 17 મોમાઈ ગૌશાળામાં ગીર ગાયું છે હા અને મને ગમે કારણ કે ગાયનું બચ્ચું હોય જન્મતા વેત ગાય નો કહેવાય ઈ વાસડી ઓળકી અને પછી ગાથ હે જાદલમન જનાવર હાથી જન્મતા વેત હાથી નો કહેવાય મદની પછી હાથી ઊંટના 18 અંગ વાંકા હોય પણ જન્મતા ઊંટ નો કહેવાય બોતડું અને પછી ઊંટ કહેવાય બકરીનું બચ્ચું હોય અને લવારું બાંકરું પછી પાઠડી અને પછી બકરી હો હા ભેંસ જન્મતા વેત ભેંસ નો થાય હા પારું ખડાય અને પછી ભેંસ થાય અમુક તો જન્મે તોય પાડા મોટા થાય તોય પાડા અને વળી મરી જાય તોય પાડા કહેવાય પણ બાપ એવી મારી પાવાના ટૂંકની દેવ ગઢ પાવાની કાળી કે આવ્યા ત્યારે એ માડી તારે શેની શેરે યસવારી માં મજરો લઈ લ્યો માણેક શોખમાં એ મજરો લઈ લ્યો માણેક શોખમાં આમાં હે માને સેની સે આજો ઈ તાર હે માને સેની સે યસવારી માં મજરો લ્યો ને માણેક શોખમાં એવા મહાકાળી મહાત કી જય છેલ્લી રાત છે અને છેલ્લો રાત અખરૂટજી તેડવા માટે નીકળી ગયા રથ લઈ અને ઈ સમયમાં આ ગવાણેલો લોકગીત કેવી રીતે બાપ એ જીવણજી હાલો સર્કલ થાવ મારો બાપ તમને નહીં રે જવા દવ યાજવન તો પછી આવી
रूडो लागे लागे है अमारो खेतल बालूडो राजा वीरवा संगी बालो राजा વાડી નો વાસંગી એ મારો ખેતલ બાળો રાજા રાજા રે મારો ખેતલ બાળો રાજા રમતો રૂડો લાગે એ બાળો રમતો રૂડો લાગે મારો વીર ખેતલિયો રાજા મારો વીર ખેતલિયો રાજા भक्ति करो पाताल मायनु तेज होय आकाश दाबी दुबी ना रहे वो तो कस्तूरी की बात भक्ति के भावनी भूखी आहा जेने जेने भक्ति करी है साहेब भक्ति करे पाताल में एनु तेज आकाश होय दाबी दुबी ना रहे वो तो कस्तूरी की बात दाबी दुबी ना रहे जाओ सतवसंत बा जाओ जाओ भलो धरती नो भार जिलो जेने जेने भजन कर्યું છે ભાઈ એની આ દુનિયામાં દેહરૂપી દિવાલ પડી ગઈ છે પણ કીર્તિના ચિત્ર ભૂહાય નહીં મેવાડમાં અનેક રાણા રાજ કરીને વ્યા ગયા પણ મેવાડ કોનું તો મીરાબાઈનું પોરબંદરની માલપા અનેક જેઠવા રાજપૂત રાજ કરી અને વ્યા ગયા પોરબંદર કોનું તો કે નરસિંહ મહેતા સુદામાનું જુનાગઢની માલપા અનેક રાહ થઈ ગયા जूनागढ़ कोण नरसिंह मेहता नु है देहरूपी दीवाल पड़ी जवानी मारी तमारी बधाई नहीं पण जेने भक्ति करी छे एना चित्र भूहाय नहीं साहेबो ए अनेक एम कहेवाय संतो थई गया आपड़ा 52 द्वारा छे पण साहेब बावळियाळी नी मालिपा मारो नगान लाखानो ठाकर जेने गाराना घोड़ा करी एना हाक्या होय साहेब हे सोहला जेनी अटक मारा जजमान मालधारी गाराना घोड़ा हाले हो बाप भगत बीज पलते नहीं भले जुग जाई अनंत सतवसन रोई जाओ जाओ आमा वाह भगवती महामाया मेलडी
મારી મૂડિયાની મૂડી મારો વગર દોકડાનો વકીલ બની ઊભી નો રહી જાય તો ભાઈની ફરમાઈશ છે શિવરંજની રાગમાં એક કાળીંગો કરેલી બાપ કેવી રીતે જગદંબા તને તને કોણ મનાવે એમાં તને કોણ સમજાવે તને મનાવતા મનાવતા મારા વડવા મેલડી વ્યા મારો લથડાનો ટેકો એ મારી જોગ માયા મારો લથડાનો ટેકો કહેવાય મારું ગરીબ નું માવતર મારી મેલડી કહેવાય મારી સાયર ના હિલોળાલી એમાં મારી સાયર ના હિલોળાની લેલું લેનારી મેલડી નો હુબકો કેવો હોય ખબર પેલો હુબકો મારી તારો લાખ નો એમાં બીજો હુબકો મારી જોગ માયા તારો 1.5 લાખ નો પણ ત્રીજા હુબકાનું એ મારી મેલડી કોઈ મૂલ થાય નહીં ભલો ભલો મારી ભગવતી મામા સતવસન જોઈ માં બોલો મારી જગદંબા બોલો મારો ગરીબનો વિહામો મેલડી હા भाई मन के चरण तुम्हार ले बस हो गया है भजन मन के चरण तुम्हार ले 100 रुपया मारी भोला आपानी मां मेलडी लोलियाना एना नाम पर आवे मां भगवती मेलडी आव्या छो बाप आमा जय हो मां मारी तारी ढाकणी शरीनु ए मारी जोग माया मेलडी धर्म जावा दश नहीं एक हाथ में ढाकणी शरीर रही गई होय एक हाथ में बूटियो सलो रही गयो मारी मेलडी के कदाच जो न्याय नो कांटो बनी उभी न रही जाव ने तो हूँ भगवा झंडा नी मेलडी नो कहेवाय हो बाप मामा हाँ देव हाँ
વિજયભાઈ સોહલા, વાહ વાહ, મારા મિત્ર છે બરોડા. 501 રૂપિયો મારી ભગવતી જગદંબા માં મેલડી માના નામ પર પોતાની કુળદેવી ભગવતી ચામુંડા ભરો છે. અને વાહ વાહ, માં મેલડી માં ભરો છે. અને દાદાના સાનિધ્યની મારી બાપે તાળી પડો બાપ, જોરદાર. ધન્યવાદ ધન્યવાદ. બોલો બોલો માં મામા, બોલો ભગવતી. કોઈ લાગીઓ મારી લાગ માંડે, અણહકના વગર વાંકે. જ્યારે કોઈ કંદડતું હોય તો સાહેબ કોકની આગળ સત્તા હોય, કોકની આગળ રૂપિયા હોય, કોકની આગળ જૂથબળ હોય, પણ ગરીબ હોય એ ક્યાં દુવા નાખે. અને ઈ કે માં તું કોરટ તું કાયદો એ માં, તું કોરટ તું કાયદો તું અમારો ઇન્સાન. કાં તો કે સજા કરી દે મારી જોગ માયા, નકર ગુનાઈ કરી દે બધાય માં. મારો લથડાનો ટેકો એ મારો ગરીબનો વિહામો, મારી ભાંગલ કંડિયાની નાગણી કહેવાય. ગરીબનો વિહામો કહેવાય. અને ભાંગતી રાતનો ગજરો ભાઈ ભાંગે ને, આ હિપ્સીના મોઢા જેવી રાત છે હો લખાભાઈ. આંગણાની માલિપા લગ્ન હોય દીકરાના, સવારમાં જાન લઈને જવાનો હરખ હોય, તેથી તો આ રાત જલ્દી વહી જાય. પણ જેના આંગણા 20 વર્ષનો કંધોતર નર વયો ગયો હોય ને ભાઈ, તેથી આ રાત જાય નહીં હો. આવી ઘટના ખરેખર અમદાવાદની બાજુમાં પંખીના મેળા જેવું ગામ, અને ગામની માલિપા ઘટના ઘટી 2008 ની વાત. 100 ઘર અને 100 ઘરનો નેહડો ભાઈઓ જાયું બધાને ભેગા કરીને કીધું કે આપણે મેલડીમાંનો માંડવો નાખવો. બધા એમ કે હાલો માંડવો નાખી, હાલો માંડવો નાખી. પણ એક ભાઈને 7 દીકરી અને એની માથે એકનો એક દીકરો. 18 વર્ષની દીકરાની ઉંમર છે. માતાજી આગળ માંડવાની રજા તો લીધી, પણ સાહેબ 8 દિવસ જયારે માંડવાની આડા રહ્યા અને એમાં દીકરાને તાવ આવ્યો, એટલે ગામમાંથી દવા લીધી, પછી અમદાવાદ દાખલ કરે. એટલે ડોક્ટરે લેબોરેટરી કરી તપાસ કરીને કીધું કે ભાઈ તમારા દીકરાને 1000 માણસમાં એક વ્યક્તિને રોગ થાય એવો રોગ થયો છે, અને હવે એ રે નહીં, મરી જાય. માન બાપ બે હારી હશે. અહીંયા માંડવા આડા એમ કેવાય 8 દી હતા, 1 દી 2 દી 3 દી 4 દી 5 દી, અને 8 દી પૂરા થયા. અહીંયા ભાઈઓ જાયો પોતાના ભુવાન પટિયાર ફોન કરે કે કા દીકરાને કેમ છે, માંડવો નાખી દો, દીકરાને સારું છે. અને સાહેબ માંડવો નાખે, 1 દી વયો જાય. 3.5 દી નો માંડવો હતો. બીજો દી જ્યાં ગયો અને 3જા દિવસનો હવાર પડ્યું ને ત્યાં દીકરાને એમ કહેવાય અમદાવાદ સિવિલ હોસ્પિટલની માલપા દાખલ કરેલો છે. દીકરાનું પ્રાણ પંખીડું ઉડી જાય. આ જેની માથે વીતી હોય ને એને ખબર હોય. અહીંયા ભાઈઓ થાય એમ કહેવાય ભગવતીનો માંડવો હિલોળ કિલોળ થી ચાલુ છે, દેવના ડમર વાગે છે, અને 100 ઘરના હગા વાલા ભેગા થઈ અને માનો મેળાવડો. પણ ભુવાને પટિયારને હક નથી. મારી જગદંબા જોગ માયા જો આજ કદાચ અમારો વગર દોકડાનો વકીલ તો બની હોય, પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલની માલિપા જો અમારો ડોક્ટર બની જાય તો અમને ખબર પડે કે અમારી ભગવતી મેલડી બેઠી છો બાપ. આમાં
કોઈ પણ હોય ખોળિયાની માલપાથી પ્રાણ પંખીડું ઉડી જાય એટલે ડોક્ટર રજા આપી દે, પછી રાખે નહીં દવાખાને. આ બે માણસ દવાખાના પગથિયે બેઠા છે. ડોક્ટરના પગ ચાલીને કહે છે કે અમને આજનો દી તો અહીં રોકાવા દો, કે પણ તમારો દીકરો મરી ગયો છે. પણ આ બે માણસને દીકરાની માં દીકરાનો બાપ વિચાર કરે છે કે આપણે હમણે લાશ લઈ અને ઘેરે જાહો એટલે હો ઘરના હગા વળામણ બેનું દીકરીઓ બધા આવ્યા છે, કોઈ ખાવા ખોટી નહીં થાય. આપણે આપણી ભગવતીના આડા પડશું. એનું ભાણું જમાડશે ભાઈયું થઈ, એ ભાણું કોઈ જમવા ઊભા નહીં રહ્યો. 18-19 વર્ષનો દીકરો ગામતરું કરી જાય અને સાહેબ ન્યા પછી કદાચ કોણ ખાવા ખોટી થાય. એટલે બે માણસ ડોક્ટરના પગ ચાલે છે કે અમને આજની રાત રોકો, કાલ સવારમાં 8-9 વાગે એટલે અમે વયા જાઓ, અમને એમ્બ્યુલન્સ બધાવી દેજો. પણ ના પાડે અને અહીંયા ભુવન પટિયાર ઓવડાની માલપા મઠ બંધ કરી, નાનો દેશી મકાનમાં મઠ છે, એ બંધ કરી અને પાટ નાખીને કીધું કે હે માં, પરંગણે નીકળી કાલે સવારમાં, તેથી કદાચ તું અમને મારી નાખજે, પણ આજ કદાચ અમારી વાડીમાંથી એક છોડવો જો કરમાતો હોય તો મારી ભગવતી વગર દોકડાનો વકીલ બની હોય ને એમ જો દુનિયાનો ડોક્ટર બનીને ઊભી ન રહી જાય ને તો અમારા વડવાની કાંઈક કમાણીમાં ફેર હશે. ઓ માં, મને દુઃખ પડે મારી જોગ માયા મેલડી હાંભરે, મારો નો ધારાનો આધાર મારી જોગ માયા. દીકરાના બાપે ન્યા જઈ એ વખતે લેન્ડલાઈન ફોન, ગામમાં એક જ ફોન હોય હારા માણાના ઘરે, મોબાઈલ નો જન્મ નહીં થતી. અને ફોન લગાડી અને ભુવન પટિયાર વાત કરીને એ વાત કરી, ફોન મૂકી અને ભુવન પટિયાર મારી ભગવતી આગળ ઓરડાની માલપા બેસી જાઓ, પાટ નાખીને કીધું કે માં, હવે એક મઠમાં પાલખમાં બેઠેલી અમારી માં જાણે અને અમે ભુવન પટિયાર બે જાણીએ. આ 3 થી વાત ક્યાંય જવા દેવી નથી, પણ જો આમાં 33 દાણાનો વધાવો થાય અને એમાંથી એક દાણો લઈ અમદાવાદ સામે ઘા કરું અને પ્રાણ પંખીડું ઉડી ગયું, જો એના ખોળિયામાં પ્રાણ ન પૂરી દે ને તો હે મારી ભગવતી જોગ માયા તને કોઈ માનશે નહીં. હો બાપ, મન ઓશિયાળો ટકોરો કરે, મને હવા વેતની નાગણીને વહુમો લાગે. દુનિયાની માલપા લોહી તમે જો ને, ડોક્ટરને તો લેબોરેટરી કરી દે લાખાભાઈ કે કેટલા ટકા સુગર છે એ કહીએ કે એમાં આહું છે ને ઈ તમે ડોક્ટરને આપો તો એ કહીએ કે કેટલા ટકા ખારાશ છે આંસુમાં, પણ ઈ નો કહીએ કે દુઃખનું છે સુખનું છે. હા, ઈ તો મારી ભગવતી આગળ પાડતા હોય આહોડા. અને મારી જગદંબા કે કદાચ એ લીલી પીળી પાંખની ભમરી બની, પવનની આંટી બની અને જો અમદાવાદ જઈ અને દીકરાને હજીવન ન કરી દઉં તો કુળની માલપા બેઠેલી મેલડી નો કહેવાય બાપ. ઈ મેલડી આવ્યા છે. બોલો બોલો મારી ભગવતી મામા, જાઓ જાઓ, બોલો બોલો મામા. સતવસન જોઈમાં બોલો મારી 52 કી બૂટ વાઢાળી. રથડો જોડ્યો રે માં, રથડો જોડ્યો રે માં, મેરાની માતા રે માં, મેરાની માતા રે માં, અંધુ કે હાલો રે મેરો, અંધુ કે
હાલ્યો રે મેરો પૂજા બોલે વારે માનો પૂજા બોલે વારે માં બોલો મારી વાઢાળી આય એ મના ડમર વાજા મના ડમર વાજા એ મના ડમર વાજા ભલો ભગવતી અમારી ગઢ પવાની કાળિકા ભલો ભલો મારી શાયર ના હિડોળા ની મેરું લેનારી દોયલી વેળાનો ધણી મારી ધૂડ ના ધડીમલાની બીવી મેલડી એક દી મટીશ નહીં જાઓ માં બોલો માં સતવસન જોઈ માં હા માં એ મને લઈ જા લઈ જા લઈ જા તારા મઠડાની માં તારા મંદિરિયાની માં એ મને વાટલડી જોવડાવી માં મને વાટલડી જોવડાવી માં મને લઈ જા લઈ જા લઈ જા તારા મઠડાની માં તારા મંદિરિયાની માં સવરો માં ડબરો તો માતાજી માં સંગે રમો માં સંગે રમો સવરો માં ડબરો તો માતાજી મારા રંગે મોર બોલે છે સુરાયા પાન ધામ માં હાલો લીલી ના ઘેર માં ઝીણા મોર બોલે છે સુરાયા પાન ધામ માં ઉગમણા રથ રોચા રે રમણા રમજો રે માં કંકુડાની ડાળ્યું માતાજી તારી સંગે રમો માં સંગે રમો આ ડાળ્યું એ વાત લીલી ના ઘેરમાં ઝીણા મોર બોલે છે સુરાયા પાન ધામમાં આ ભુવા પરિવાર આ નવા ગામની મોજ આ
સમોજ કોને રાવળ દેવ શેનો છે મેળો કોને રાવળ દેવ શેનો છે મેળો રે હો હા તો સુરાય પાનો મેળો રે હો હા તો સુરાય પાનો એ મેળો એ મેળો મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય રાય રણ સોળ હોના નાહી ડોળે દુવાર ક્યામ દીવા બળે હોના નાહી ડોળે દુવાર ક્યામ દીવા બળે બળે રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા રામ બે ભાઈ હાલા શિકાર રે રામૈયા રામ રામ લક્ષ્મણ બે બાંધવ રે રામૈયા રામ પતિ હર હર મહાદેવ હર મહાદેવ આપ સૌ પધાર સુધી શાંતિથી સાંભળો એ બદલ આભાર ફરીવાર મળશું કાં મેળે કાં કામ કહીએ નહીં મળી મેકરણ એકદી ધરતી ઢેકથી હરિઓમ તસ્તસ જય માતાજી ફરીવાર ન મળાય ત્યાં સુધી કાર્યક્રમને મોટો વિરામ પૂરો નહીં જાહેર કરતા અસ્તુ જય શ્રી રામ જય માતાજી હવે બધું વીણું લ્યો